વોટ ચોર ગાદી છોડ મુદ્દે વોટર અધિકારી જનસભા 31 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાશે। વોટ ચોર ગાદી છોડ મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ જનસભામાં જોડાશે। ત્યારે વોટર અધિકારી જનસભામાં ખેડા જિલ્લા કોંગ્રેસ તેમજ આસપાસના ગામડામાં યુવા વર્ગને પ્રાધાન્ય આપશે। વોટ ચોર ગાદી છોડ મુદ્દે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વ્યાપક જન સમર્થન મળ્યું છે। 31 ઓગસ્ટના રોજ બપોરે 3 કલાકે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં વોટર અધિકારી જનસભા યોજાશે। ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભી નડિયાદ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી। નડિયાદ તેમજ જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને જનસભામાં જોડાવા અપીલ કરી છે। આજનો વિષય અને આજના પ્રેસ કોન્ફરન્સમાં આપને સૌને આમંત્રણ આપવાનું એકમાત્ર એવું કારણ છે કે સમગ્ર દેશમાં અત્યારે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા સૌના આઇકોન એવા રાહુલ ગાંધીજી જે રીતે સમગ્ર દેશમાં બંધારણ વિરુદ્ધ જે રીતના પ્રક્રિયાઓ બધી થઈ રહી છે અને ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે રીતે નિષ્પક્ષ રીતે જે કાર્ય કરવું જોઈએ એ થતું નથી। અને ગત ચૂંટણીમાં જે રીતના વોટ ચોરી કરીને જે રીતના સત્તા મેળવવા માટેના જે પ્રયાસો કર્યા 42 પ્રયાસો કર્યા છે એની સામે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં અને ખાસ કરીને બિહારની જે આવનારી ચૂંટણી છે એમાં પણ એમણે એક આ મુદ્દો ઉઠાવીને અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે। તો એના સંદર્ભમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક આ પ્રસંગે અને આ જે રીતના જે બંધારણ વિરુદ્ધ જે કાયદો અને જે પ્રયત્ન કરી રહ્યા છે વોટ ચોરીનો એની સામે એક વોટર અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 31મીના રોજ કરવામાં આવેલ છે અને એ લગભગ 2 વાગે એનો કાર્યક્રમ શરૂ થશે। એના સંદર્ભમાં આપણે સૌને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સમગ્ર ખેડા જિલ્લામાં પણ આપના માધ્યમથી આ સંદેશો આપને સૌને પહોંચે, લોકો સુધી પહોંચે અને જે પોતાના બંધારણીય અધિકારની જે વાત કરે છે એને પોતાની સુરક્ષા માટે આ એક સરસ કાર્યક્રમ આયોજન કર્યું છે અને મને એવું લાગે છે ચોક્કસ આ સારામાં સારો કાર્યક્રમ છે। બંધારણ બચાવવા માટેનો કાર્યક્રમ છે, લોકશાહી બચાવવાનો કાર્યક્રમ છે અને રાહુલજી દ્વારા જે રીતના આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ સમગ્ર દેશમાં પણ હવે ધીરે ધીરે એનું અનુમોદન આપવામાં આવ્યું છે। અને બીજી વાત કરું તો આ દેશના સૌથી દિગ્ગજ નેતા જેને કહેવાય શરદ પવારજીએ પણ એને અનુમોદન આપ્યું છે। ત્યારે મને લાગે છે આ ખૂબ ગંભીર મુદ્દો છે। એ હિસાબે એ બાબતે અમે આ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક આંદોલન તરફ જઈ રહ્યા છે અને આ વોટ ચોરી મુદ્દે ચોક્કસ અમે આંદોલન કરીશું અને લોકોને જાગૃત કરીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના આ વોટ ચોરી કરી અને જે સત્તા મેળવી છે એની સામે અમારો આ સંઘર્ષ છે, અમારો આક્રમક રીતે એનો કાર્યક્રમ અને જલદ રીતે આપવામાં આવશે। એ સંદર્ભે આપણે સૌને બોલાયા છે અને આપના માધ્યમથી આ સંદેશો જન સુધી પહોંચે, લોકો સુધી પહોંચે એ માત્ર અમારી આ કાર્યક્રમ ક્યાં થવાનો છે અને કેટલા કાર્યકર્તા જોડાવા? આ કાર્યક્રમ અમદાવાદમાં થવાનો છે। 31મીએ થવાનો છે અને લગભગ બપોરે 2 વાગે। સ્થળ તો માધ્યમથી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપણને દરેક મીડિયાને તમામ ગુજરાત મીડિયાને જણાવવામાં આવશે જ। એટલે આ કાર્યક્રમ એ રીતના થશે પણ સમગ્ર ગુજરાતમાંથી અમે ખાસ કરીને ખેડા જિલ્લામાંથી સૌથી વધારે લોકો અહીંના નાગરિકો જોડાય અને પોતાની બંધારણીય અધિકારની યાત્રાને સરસ રીતે આગળ વધે અને લોકોમાં અવેરનેસ આવે, સભાનતા આવે કે આપણા જે ખરેખર આપણને જે બંધારણીય મત આપવાનો અધિકાર આપે છે એની ચોરી થઈ રહી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરી કરીને આ સત્તા મેળવવામાં આવી છે। આ ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિને અમે મક્કમતાથી વખોડી રાખીએ છીએ અને ખાસ કરીને રાહુલજીએ જે રીતના સમગ્ર દેશમાં આ ધૂણી ધકાઈ છે એને લોકોએ પણ ધીરે ધીરે અનુમોદન આપવાનું છે। ઘણી વખત વિસંગતતા તમે જુઓ તો એમણે જ્યારે રાહુલજીએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં વિડીયોગ્રાફી દ્વારા એમણે એક આખું સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ વોટ ચોરી કરી। ઘણી વખત તમે જુઓ તો છેલ્લા જે લોકસભાના પરિણામો છે એમાં જોઈએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ માત્ર 1% પણ ઓછાનો ફરક હોય પર્સન્ટેજમાં અને છતાંય એમના સૌથી વધારે મત મળે। એટલે મને લાગે છે કે બિલકુલ વિસંગત છે અને બિલકુલ આધારહીન છે અને ખાસ કરીને અમારા રાહુલ ગાંધીએ તેમાં સીધો આક્ષેપ ચૂંટણી પંચને પણ કર્યો છે કે આમાં ચૂંટણી પંચ સામેલ છે। આ બીજેપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં છે એ જ આ ચૂંટણી પંચ છે। ચૂંટણી પંચ તો નિષ્પક્ષ હોવું છે, એ તો ઓટોનોમસ છે, જેમ આપણા 4 સ્તંભો છે એમાંનું એક છે। ઇલેક્શન કમિશન તો ઓટોનોમસ છે, સ્વાયત્ત છે, છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીની દોરવણી મુજબ જે કામ કર્યું છે એની સામે અમારો સખત વિરોધ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમ સફળ થશે, લોકોમાં હવે જાગૃતતા આવશે। એ બાબતે અમે આપના માધ્યમથી સૌનું ધ્યાન દોરીએ છીએ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।